વાત કરવી છે લોકોની એ મઠામણની, લોકોની એ મજબૂરીની કે જેના કારણે કામ ધંધા પડતા મૂકી અને સવારથી લાઈનમાં ઊભા રહી જવું પડે છે. એ લોકો ગ્રામ્ય વિસ્તારના લોકો છે કે જેમની પરેશાનીનો કોઈ અંત નથી. અને પરેશાની કેટલી? માત્ર ઈ કેવાયસી. કદાચ શહેરમાં રહેતા લોકોને એવું લાગે કે ઈ કેવાયસી ક્યાં કઈ મોટી વસ્તુ છે, પણ જેમને મોબાઈલ ઓપરેટ કરતા નથી આવડતા, જેમના ઘરે કોમ્પ્યુટર લેપટોપ નથી, એમની હાલત વિચારો કે કેવી હશે. ઈ કેવાયસી સેન્ટર પર આ કડકડતી ઠંડીવાળી રાતમાં ઊભા રહેવું પડે છે, લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. ક્યારેક પથરા મૂકી દે છે લોકો, તો ક્યારેક ચપ્પલ મૂકી દે છે. તંત્રનું સંદેશ ન્યૂઝે ધ્યાન દોર્યું અને પછી તંત્રએ એક નિર્ણય લીધો કે રાશન કાર્ડને ત્યાં રાશન કાર્ડના ઈ કેવાયસી રેશન કાર્ડની દુકાને પણ થઈ શકશે. પણ ત્યારે લોકો ત્યાં જાય છે તો બરાબર જવાબ નથી મળતા અને કેટલાક લોકોને તો એ ખબર પણ નથી. ને આ દ્વિધા, આ પરેશાની લોકોની કોઈ એક જિલ્લા પૂરતી સીમિત નથી. અલગ અલગ જિલ્લાઓમાં, કેટલાય જિલ્લાઓમાં આ તકલીફ છે. સંદેશ ન્યૂઝે જ્યારે રિયાલિટી ચેક કર્યું વડોદરા અને રાજકોટમાં, તો લોકોની હૃદય દ્રાવક મુશ્કેલીઓ સામે આવી હતી. તંત્ર દ્વારા જાહેરાત કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને વ્યાજબી ભાવની દુકાનો એટલે કે રાશન કાર્ડની દુકાનો પર કેવાયસી થશે. તેમ છતાં પણ વોર્ડ ઓફિસમાં તો લાઈન જોવા મળી રહી છે. કોઈ 5 વાગે, કોઈ 7 વાગ્યાનું અહીંયા આવ્યું છે કેવાયસી માટે. અહીંયા સાહેબ તમે કેટલા વાગ્યાના અહીંયા આવ્યા છો? અહીંયા હું 7 વાગે આવેલો છું. 7 વાગ્યાના આવ્યા? હા. જાહેરાત એવી કરાઈ છે કે વોર્ડ ઓફિસ અને રાશન કાર્ડની દુકાન પર થશે કેવાયસી. ત્યાંથી તમને કોઈ માહિતી જ આપવામાં નહીં આવી. જે રેશન કાર્ડની ઓફિસ હતી કે અહીંયા આગળ થઈ શકે છે. અમારે એવું કે તમારે કચેરીમાં જ જવું પડે, એટલે પછી અમે કચેરીમાં ધક્કા ખાઈએ જ. પછી આ ટોકન માટે સવારથી લાઈન લગાડવી પડે. 7 વાગ્યાથી કોઈ 5 વાગ્યાના આવી ગયા છે. અહીંયા પૂછ્યું અમે લોકોએ કે આ ડોક્યુમેન્ટ જોશે, આ ડોક્યુમેન્ટ જઈશે. અમે ધક્કા ખાઈને ઘરે જઈને પાછા આવીએ છીએ. પછી તમે રાજકોટમાં ઈ કેવાયસીને લઈને જૂની કલેક્ટર કચેરીએ હોબાળો જે છે તે જોવા મળી રહ્યો છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અરજદારો જે છે તે વહેલી સવારથી અહીંયા લાઈનમાં ઊભા હોવા છતાં પણ ટોકન જે છે તે આપવામાં આવી નથી રહ્યા. લાઇટ ન હોવાનું બહાનું કરી અને અત્યારે ટોકન જે છે તે નથી આપવામાં આવી રહ્યા. આ લોકો જે છે તેમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. 300થી પણ વધારે લોકો વહેલી સવારે 6 વાગ્યાથી લાઈનમાં જે છે તે અહીંયા ઊભા છે. બેન, શું કહેશો? અત્યારે શું કહેશો? ઈ કહેવા માંગુ છું કે અમારા ફોર્મ લઈ લે ને અમને ટોકન આપી દે. કાલે અમે આવી એટલે અમારો વારો પહેલા આવી જવો જો. 7 વાગ્યાની આવી છું, 7 વાગ્યાની આવી છું ને એ છતાં એમ કહે છે કે લાઇટ 2 વાગે આવે છે. એને ખ્યાલ જ હોય કે આપણી લાઇટ વહી જાય છે તો એક માણસ અહીંયા બેહારવું જરૂરી છે. 7 વાગે